હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. એક વાર ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે વાત કરવાના છીએ કે 12મા ધોરણની જે પરીક્ષા પતી ગઈ હતી 22 માર્ચે જે તમારી એક્ઝામ પતી ગઈ હતી એનું જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગયું છે. જે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ત્રણેય મીડિયમ ભલે કંઈ પણ સ્ટ્રીમ હોય, લાઈક સાયન્સ, આર્ટ્સ, કોમર્સ ત્રણેય સ્ટ્રીમની જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે આપણે જાણવાના છીએ કે ભાઈ રિઝલ્ટની જે ડેટ છે એ કઈ છે. તો સૌથી પહેલાં આપણે રિઝલ્ટ ડેટ જોઈશું. વિડીયોને અહીં સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ કરીને ના જતા. બહુ મહત્ત્વપૂર્ણ વિડીયો છે આ તમારી માટે. અને અમે જે આજે ચેનલ ઉપર તમે વિડીયો વોચ કરી રહ્યા છો, આ GSEBનો એકમાત્ર 100% રિયલ અને ટ્રસ્ટેબલ ચેનલ છે. તો તમે એના ઉપર ટ્રસ્ટ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બધા વિડીયો તમને ત્યાં મળી જશે. અને અત્યારે હું GSEBની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જણાવવાની છું, જેના ઉપર 100% રિયલ ઇન્ફોર્મેશન બધી GSEB પ્રોવાઈડ કરે છે. ઓકે, તો એ વેબસાઇટ છે સ્ટડી વિલેજ. એકમાત્ર સ્ટડી વિલેજ એવી વેબસાઇટ છે જેના ઉપર તમને બધી વસ્તુઓ 100% રિયલ મળે છે. STUDYVILLAGE. સ્ટડી વિલેજ સર્ચ કરો તમારી રિઝલ્ટની ડેટ જોવા માટે. 10મા ધોરણમાં હો કે 12th ધોરણમાં હો, બધા ધોરણની અંદર તમારી જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થઈ ગઈ છે. તો તમે જઈને ફટાફટ સ્ટડી વિલેજ સર્ચ કરીને તમારું જે રિઝલ્ટ છે એ જોઈ શકો છો. વેબસાઇટ ઓપન કર્યા પછી તમારે આવી રીતના નીચેની ઓર સ્કોર કરવાનું છે. આવી રીતના નીચેની તમારે જવાનું છે. નીચેની અહીંયા આવી રહ્યું છે. ઓકે, ગુજરાત 12th રિઝલ્ટ 2024 આ જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી એક નવી હોમ પેજ સાઇટ તમારી સામે આવી રીતના સ્ટડી વિલેજની ઓપન થઈ જશે. આવી રીતના ઓપન કરીને નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. તમારી જે રિઝલ્ટ ડેટ છે આપી રહી છે અહીંયા. હા, તો વિદ્યાર્થીઓ આવી રીતના ઓપન કર્યા પછી સ્ટડી વિલેજની વેબસાઇટમાં આવી રીતના નીચેની ઓર તમારે સ્કોર કરવાનું છે. અહીંયા આપેલું છે તમારે 17 એપ્રિલ 4:30 વાગે જે તમારી રિઝલ્ટ છે 12મા ધોરણનું એ જાહેર થઈ જશે. એટલે કે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ બધાનું જે રિઝલ્ટ છે, બધી ત્રણેય સ્ટ્રીમની જે રિઝલ્ટ છે 4:30 વાગે જે તમારું રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે. અત્યાર સુધી થયું નથી કેમ કે આજે છે 17 એપ્રિલ અને 4:30 વાગે જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થવાનું છે. તો મિત્રો, કેવી રીતે તમારે રિઝલ્ટ ચેક કરવાનું છે બધું એ ઇન્ફોર્મેશન તમને અમારા ચેનલ પર મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરજો. બહુ મહત્ત્વપૂર્ણ વિડીયો છે અને GSEBની તરફથી ઓફિશિયલ ન્યૂઝ આવી છે. તો તમને ટ્રસ્ટ કરવું જ પડશે કેમ કે 4:30 વાગે તમે એકવાર ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને તમારું રિઝલ્ટ જરૂરથી વોચ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને કંઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી દેજો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.